બાડિયા વાંચકા જી ગલો હું સમાધિમાં બેઠો છું. મારી રજા સિવાય કોઈ પણ માણસ આશ્રમની અંદર આવવો ન જોઈએ. હા અહીંયા કોઈ ન આવે. ગલુએ હું કીધું અંદર ના હોય બહાર ને બહાર ના હોય અંદર. અંદર બાર હાલો અંદર બાર કોણ છે હાજર? 6000 છાપા બેડા શાંડલી બાપુએ દીધું વિરમગામ લટકાનું મોય ગયું લોધીકું 3 ગામ 5 ગામ હાજર છે. કોણ છે હાજર? બાડિયા જઈને ગુરુ ગાલવના કહે દુષ્ટ રાયવા. બાડિયા હંજો હવે અમારે ડૂસો નથી લેવો. હવે બધાય બાયો કોલ ની સગવડ થઈ ગઈ છે. ડૂસાનો રહેવા દ્યો કા. ડૂસો નથી લેવો અમારે. એમ તમે નહીં સમજો કા. અરે ક્યું નહીં સમજતા? ક્યું નહીં સમજતા યાર? જઈને ગુરુ ગાલવના કહે દુષ્ટ રાયવા છે. બાડિયા તું જાસ કે હું જાઉં? તું જા ને તું જા. હું જાઉં. ગલો એ જેવીસ માંડવીનો ડૂસો લેવો હે કે કાતરીનો લેવો હે? ગલુએ ના પાડી કાતરીનો નથી જોતો જેવીસ માંડવીનો ડૂસો નથી જોતો. તે શું કીધું એને? ઈ બાડિયા હું મગજમાં નો આવ્યું બાડિયા? શું બોલે બોલ? ફરીથી તમારું નામ દિયો. જઈને ગુરુ ગાલવને કહે જાય હા દુષ્ટ રાય. ગલુ દુષ્ટ રાય આવ્યા. ઘણી ખુશી થી અંદર જાઓ. અમે બાયણે ઉભા હે કાબાડિયા. ગુરુ ગાલવને દુષ્ટ રાય ના પ્રણામ. કેમ દુષ્ટ રાય ફરી પાછું આવવાનું કારણ? આવવાનું કારણ તો એક જ ગુરુદેવ. લૈખા વિધિના લેખ મિથ્યા કદી થતા નથી. તમે દીધેલા શ્રાપ મિથ્યા કદી થયા નથી. એટલા માટે ગુરુદેવ આ છોકરાની માગણી હું મારા રાજ્યની અંદર કરું છું. હે જે છોકરાને મારા રાજ્યની અંદર લઈ જાય અને ઘોડાની તાલીમ આપીશ ગુરુદેવ. મારો પુત્ર મનોજ એમનાથી પણ વિશેષ રાખીશ ગુરુદેવ. સમય આવે મારી વિષયાનો હાથ હું એને આપીશ ગુરુદેવ. લગભગ તો રજવાડું આ વાતમાં તમારો શું મત છે ગુરુદેવ? અરે દુષ્ટ રાય એ બાળકને મારે પૂછવું પડે. ઘણી ખુશીથી પૂછી લ્યો ગુરુદેવ. કેમ બેટા ચંદ્રાસ દુષ્ટ રાય તારી માગણી એના રાજ્યમાં લઈ જવા કરે છે તો તારું શું કેવું છે? અરે ગુરુદેવ જો આપ કહેતા હોય તો હું જવા માટે તૈયાર છું ગુરુદેવ. અરે દુષ્ટ રાય એ બાળકને તું લઈ જઈ શકે છે પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજે એ બાળકને ક્યારેય દુખી ન કરતો. નહીં નહીં ગુરુદેવ. હે જ બાળકને મારા રાજ્યની અંદર લઈ જાય અને ઘોડાની તાલીમ આપીશ ગુરુદેવ. મારો પુત્ર મનોજ એમનાથી પણ વિશેષ રાખીશ ગુરુદેવ. હે જ બાળકની જરા પણ ચિંતા ન કરો ગુરુદેવ. ચાલ છોકરા મારી સાથે ચાલ. ચાલો રાજન. બેટા ચંદ્રાસ જ્યારે તને દુઃખ પડે ત્યારે તારા ગુરુદેવને યાદ કરજે. ખાલી મિસ કોલ ભલે કરી ગુરુદેવ. દે ને મિસ કોલ. હવન ચડાવવામાં 5100 રૂપિયા હિતેશભાઈ બાબુભાઈ ભંડેરી 12:30 થઈ ગયા છે. જે કોઈને લાભ લેવો હોય ઝડપથી બોલી જાય. હિતેશભાઈ બાબુભાઈ ભંડેરી 5100 રૂપિયા. 1 વાર 2 વાર 2.5 વાર 3.5 વાર. હવનના ચડાવવામાં હિતેશભાઈ બાબુભાઈ ભંડેરી 5100 રૂપિયા. 1 વાર 2 વાર 2.5 વાર 3.5 વાર ને 3 વાર. અરે ભગવાન. એ
કોનો ભગવાન ભગવાન શું જાણ કેરું મૂળ છે ભગવાન શું જાણ કેરું મૂળ છે જે ભજે ભગવાન ને એની તો ભયંકર ભૂલ હેલો આજ મને પડે રે યોલા પાપીનો રાજના મુજને મારે રે મુજ ગરીબ ઉપર શા માટે અત્યાચાર કરી રહ્યા છો રાજન બોલાવ તારા ગુરુ ગાલવ ને બોલાવ આવશે આવશે તને બચાવવા આવશે જોઉં છું આ દુષ્ટ રાયની હવેલીમાં આજ તને કોણ બચાવવા આવે હે રાજન અરે મુજ ગરીબ ઉપર શા માટે આટલા અત્યાચાર કરો છો રાજન મારે કાકા કે કોટો પાપી રાજન મારે રે આજ મને પડે રે યોલા પાપી નો માર પાપી રાજન મારે રે આજ મારા ગુરુજી નથી રે અમારી પાપી રાજન મારે બોલાવ તારા કાકાને બોલાવ આવશે જરૂર આવશે તને બચાવવા જોઉં છું છોકરા મારા પંજામાંથી તને બચાવીને આજ કોણ લઈ જાય છે એક ભિખારી બાળક દુષ્ટ રાયનો જમાઈ બને અરે મારા તમારા તમારા મારા ગુરુજી નથી રે અમારી પાપી રાજન મારે રે બોલાવ તારા મામા મોસાડ ને બોલાવ જોઉં છું કે તને મારા પંજામાંથી બચાવી કોણ લઈ જાય છે અંગ પર વસ્ત્ર શોભે એવા જ હું કામનો કરનાર છું બસ એક ભિખારી બાળક દોષ
દુષ્ટ રાયનો જમાય બને કદાપી ન આજે મને પડે રે ઓલા પાપીનો પાપી રાજન મારે રે આજ મારે મંદી જો ને મામા કે મોસા પાપી રાજન મારે રે રાજન કોણ પાપી અરે પાપનો તો બાપ છે આ દુસરા અરે કોણ તારો ભગવાન અંગત દેશનો ભગવાન આ તારો બાપ દુસરાય છે જોઉં છું છોકરા વિચાર કરજે આ દુષ્ટ રાયનો મગજ એક મિનિટ બદલાય છે હે છોકરા મારા રાજ્યની અંદર તને એક કામ સોંપું છું મારા રાજ્યની અંદર બાગ બગીચાના ફૂલ છોડને પાણી પાવાના એક પણ ફૂલનો છોડ સુકાવો ન જોઈએ મારી રજા વગર બગીચાની અંદર કોઈ આવું ન જોઈએ અને મારી રજા વગર એક પણ ફૂલ ઉતારવાનું નહીં થશે કે નહીં અરે રાજન હું કોઈ પણ કામ કરવા માટે તૈયાર છું રાજન ભલે છોકરા તો આજે જ મારા બગીચાની અંદર ફૂલ છોડને પાણી પાવા માટે જા પણ જેમ મેં કહ્યું એ જ પ્રમાણે બાગ બગીચાની કાળજી રાખજે પણ એક વાતને ન ભૂલતો આ દુષ્ટ રાયનો મગજ એક મિનિટ બદલ્યો કોણ છે હાજર રાજ્યની અંદર હેવો ચોકડી ફરો કરો અંદરનો માણસ બહાર નહીં બહારનો માણસ અંદર નહીં વારા अरे प्रधान जी आपना महाराजा सोता है कि जागे छे होता है तो प्रधान जी महाराजा ने कहो कि अंदर विश्य अंदर आवવાની રજા માંગે છે ये है ने हुई गया है ने एक तो मान में हू रहा है एक तो कंधरोटो करे हू रहा है मारी पास अले प्रधान जी एमने कहो कि તેમની પુત્રી અંદર આવવાની રજા માંગે છે ई घाणी ने आया पुत्री आवे ने पुत्री आवे बापा 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 भागी तो गया कोक अंदर આવવાનું કીએ હે તમાર દીકરી વિસિયા હો આવો બેટા તમારે આપના રાજ્યની અંદર રજા ન લેવાની હોય બેટા પધારો બેટા અત્યારે આવવાનું કારણ બેટા કારણ કહું પછી પેલા પ્રધાન અમને કેવા હેરાન કરે ખબર છે એક તો રજા આપે નહીં અને આ દાસીને હેરાન કરે પ્રધાન બાપુ બાપુ અને દાસીને શું કે ખબર છે ઈ કે તમાર તારા લગન થઈ ગયા બાકી છે એમ કહેતો તો એવું હું કાઈ બોલ્યો જ નથી બાપા હા તમારી દીકરી હાવ ખોટી હાય પિતાશ્રી આવવાનું કારણ ઈ મારી સહેલીઓ બધી બગીચાની અંદર ફરવા જાય છે
તેમની સાથે હું જાઉં. હા બેટા, હું આવું પૂછતો તો ખાલી પણ બાપુ પીસા કરે બાપુ 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 તમારી તો તેમની સાથે જાઉં અને બગીચા અંદર ફરી પાછા વેલાસર આવશું. હા બેટા, આપના રાજ્યના બગીચાની અંદર તમારી સખી સહેલીઓની સાથે જાઓ બેટા, પરંતુ વેલાસર પાછા રાજ્યમાં પધારજો બેટા. આને ન આવવા દેતા. ના બેટા, તો ન આવતો. તમે ઘણી ખુશીથી જાઓ બેટા, પરંતુ વેલાસર પાછા પધારજો બેટા. તમારી મને ચિંતા થતી. નીકળો નીકળો પોતા પઈ ગઈ નીકળો પોતા પઈ ગઈ નીકળો પોતા પઈ ગઈ નીકળો પોતા પઈ ગઈ એલા તું ગળબડાટી બોલાવ્યો. ઓય પ્રધાનજી, હા બાપુ આ તો ખોટું થયું. હું ખોટું થઈ ગયું? મને તો હવે યાદ આવ્યું છે. મને હવે યાદ આવ્યું. શું? આપણે રસ્તામાં આવતા તઈ ક્યાં ગોટાળે સડી ગયા હતા પણ બાકી બાપુ તમારી તો મીઠાઈ મીઠાઈ બાપુ પીસા ખરે બસ લ્યો બસ છોકરાઓના પડાર ભાંગી નાખશો. અરે પ્રધાનજી, હા બાપુ મને તો હવે યાદ આવે છે. મને હવે યાદ આવ્યું હોય હવે જવાનું કેલિકોર હે હવે ગુંદી ઓઈગરી હો કઈ આ ખીચડીનો ફળાકો આવ્યો હે પ્રધાન, પ્રધાન, હવે યાદ આવે છે. મને હવે નથી આવતું. જે છોકરો મારો જમાઈ બનવા ઈચ્છે છે, હા ઈ છોકરાને તો મેં મારા બગીચાની અંદર ફૂલ છોડને પાણી પાવા રાખાય છે. જો ગોટાળો કર્યો અને એ જ બગીચાની અંદર મારી દીકરી વિષ્યા તૈયાર ગયેલ છે. માટે માટે પ્રધાનજી, મારતા ઘોડે એમની પાછળ ચાલો, જેથી કરે બને કઈ વાત ન કરી શકે. તો હે પ્રધાનજી, મારતા ઘોડે રાજ્યના બગીચા તરફ રવાના થાઓ. હે પ્રધાનજી, આ દુષ્ટ રાયનો એ મનનો મોરલિયો રટે તારું નામ, મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ. મનનો મોરલિયો રટે તારું નામ, મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ. આંગળીએ મને ઓછું દેખાય છે, આંગળીએ મને ઓછું દેખાય છે, આંગળીએ મને ઓછું દેખાય છે, રાજપણને મને ઓછું દેખાય છે, દર્શન વિના રે મારો ગલડો ડૂબાય છે, દર્શન જાવો તો વાલા જશે મારા પ્રાણ, નહીં રે આવો તો વાલા જશે મારા પ્રાણ, મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ.
પ્રભુનું ભજન કરવામાં તો આજે ઘણો જ સમય વીતી ગયો અને બગીચાના ફૂલછોડને પાવાનો જો ભૂલી ગયો. માટે ચાલ બગીચાના ફૂલછોડને જઈને પાણી પાવ, નહીતર આ બગીચાનો માલિક આવી અને મને મારશે. માટે ચાલ બગીચાની અંદર જઈ અને ફૂલ છોડીને પાણી પાવ. અરે ઊંચી તલાવડીની કોર અમે પાણી ગયા તા, પાણી ભરતા ને જોયો સાહેબો. ઊંચી તલાવડીની કોર પાણી ગયા તા, પાણી ભરતા ને જોયો સાહેબો. બગીચાની અંદર આવતા ફૂલ વીણી લીધા, પણ સખી ઘણો સમય ત્યાં બગીચાની અંદર આવ્યા નથી, તો બગીચાની અંદર રહેવાનું થોડુંક મન થાય છે. માટે તું ઘેરે જા. અરે હજી તો સમો દેખાય ઈ ફૂલ પણ વીણવાના બાકી છે. હા હા એ મારે સામે બગીચામાં જાવું, મારે ફૂલડા વીણવાને જાવું. એ બગીચામાં જાવું, મારે ફૂલોડા વીણવાને જાવું. એ મારે સામે બગીચામાં જાવું, મારે ફૂલડા વીણવા જાવું. મારે સામે બગીચામાં જાવું, મારે ફૂલોડા વીણવાને જાવું. તો ચાલો બેની આપણે ભેગા આવ્યા તો ભેગું જ જવાનું. ના સખી, થોડો સમય રોકાવા દે. પિતાશ્રી ક્યાંય નીકળવા દેતા નથી. આવ્યા અને આવશું તેને વાર લાગશે. માટે તું જા અને રાજમહેલ ની અંદર જઈને પિતાશ્રીને કહેજે કે વિષયાને આવતા થોડીક વાર લાગશે. જા. કાંઈક મને એવું નવીનતા દેખાય છે એટલે પણ તું રોકાવાની કહે તો આપણા પિતાશ્રી ગુસ્સે થાય બેટા. ના, તો ના, હાલ ના. ભેગે આવ્યા તો ભેગું જ જવાનું. પણ હું આવીને સમજાવી દઈ. તું જાને સોનાનો હાર આપીશ. તો જલ્દી આવજો. આ સમય ગોસેરમાં જાતી નહીં. અહીંયા બાવેડાની કઈ તું બહુ છે, પડખે આ ડેમ છે. અરે ભૂલી પડી જાતી નહીં. ડેમ છે, ડેમમાં પાણી ક્યાં છે? ક્યાં ઉપાડી ગયા એવા પાછા હા તો આવતા. જલ્દી આવજો. કાંઈ વાંધો નહીં હો, હમણાં આવું. તો માનેતી દાસી દાસીને મારી ઉપાધિ બહુ થાય રમેશભાઈ. તો પછી હા યુવાન, તમે અહીંયા શું કરો છો? અરે સુંદરી, હું આ બગીચાની અંદર આ ફૂલ છોડીને પાણી પાઉં છું. હા યુવાન, એક પ્રશ્ન પૂછું તમને કે આ બધા બગીચાની અંદર ફૂલ ખીલે છે અને બધા છોડવા તાજા અને ખીલેલા છે, પરંતુ એક ગુલાબનો છોડ કેમ કરમાતો જાય છે? અરે સુંદરી, આ બધા જ ઝાડ કરતા તે ગુલાબના છોડને હું બબે વખત વધારે પાઉં છું, પરંતુ તે દિવસે ને દિવસે કરમાતો જાય છે. સુંદરી, હા યુવાન, લાગો છો થાકેલા અને બપોરનો સમય છે તો લાગે છે ભૂખ્યા હોય એવું. જમ્યા નથી તમે? ના સુંદરી, મને રાજની અંદરથી કોઈ આવીને જમવાનું આપે ત્યારે હું જમું છું, નહીતર હું ભૂખ્યો રહું છું. હા યુવાન, મારી સાથે હાલ રાજમહેલની અંદર હું તમને જમાડું. અરે તમે છો માયાળુ ને દિલના દયાળુ. એ તમે છો માયાળુ ને દિલના દયાળુ. તમારા પિતાશ્રી છે મૌની. તમારા પિતાશ્રી મૌની.
પણ યાદ રાખજો લગ્ન કરીશ તો તમારા સાથે યાદ રાખજો. હે છોકરા, કોની સામે વાત કરતો હતો? બગીચાની અંદર કોણ આવ્યું હતું? ફૂલ કોને ઉતાર્યા છે ને કોના માટે ઉતાર્યા છે? અરે મહારાજ, આપની પુત્રી અને તેમની સખી સહેલીઓ આવી હતી અને આ ફૂલ તેમણે ઉતાર્યા છે મહારાજ. કેમ છોકરા, તું જમ્યો છે કે કેમ? ના મહારાજ, મને કોઈ જમવાનું આપ્યું નથી મહારાજ. હે પ્રધાનજી, ક્યાં મરી ગયો? એ શેરડીના રસ કાઢું હું રસ. અહીંયા રસ પીવો હે? આયા માર, તો ડોલ ભરતો આવું. અહીંયા ત્યાં શું કામ હે? આવ. તમારે કામ હોય તો અહીંયા આવો. સિસોડો આકવા હાલો, સિસોડો આકવા. બાપુ રાહ એટલે રાહ હો, એટલે રાહ હો, એટલે રાહ હો, એટલે રાહ હો. આ છોકરાને જમાડ્યો કે કેમ? જમાડ્યો કે જમેલો તો ગુંદી ને ગાંઠિયા ને બધું ખવડાવ્યું. અહીંયા માથે ખીચડી દઈ. અહીંયા આવું તો એ આવ આવ આવ. ખારુંય બહુ, ખારુંય બહુ, ખારુંય બહુ. બોલો ને બાપુ, બોલો ને બાપુ. હા લ્યો બાપુ, એક ગ્લાસ રો. કેમ તને કઈ ભી પડતી નહીં? બાકી બાપુ તમારી તો મીઠાઈ મીઠાઈ જો બાપુ, જો બાપુ. કોકના છોકરાઓને રહનો કોગરો બહાર કાઢી નાખ્યો. બાકી બાપુ ફાળાની અંદર 11,111 રૂપિયા ભંડેરી નિલેશભાઈ જીવરાજભાઈ, 11,111 રૂપિયા ભંડેરી જયરામભાઈ લાલજીભાઈ, 11,111 રૂપિયા ભંડેરી પરિવાર દેવપુર, 5100 રૂપિયા ભંડેરી મેઘજીભાઈ મૂળજીભાઈ, 5100 રૂપિયા સ્વર્ગસ્થ દામજીભાઈ કુરજીભાઈ ભંડેરી હસ્તે અશ્વિનભાઈ, 5100 રૂપિયા રમણીકભાઈ કેશવજીભાઈ ભંડેરી રાજકોટ, 5100 રૂપિયા જાદવજી ભીખાભાઈ ભંડેરી, 5100 રૂપિયા જીવરાજભાઈ નાથાભાઈ ભંડેરી, 5100 રૂપિયા લાલજીભાઈ જીવરાજભાઈ ભંડેરી ગરેડિયા, 5100 રૂપિયા પરસોત્તમભાઈ દેવજીભાઈ ભંડેરી ગરેડિયા. હે પ્રધાન, હવે આ છોકરાનું શું કરવું? કાંઈ યુક્તિ મને સૂઝતી નથી. મને હુજે પણ કહું નહીં. શું? જલ્દી બતાવ. નથી કેવું. છૂટા થાય આમ પાછું મારું. હાય હાય. હે પ્રધાન, હા બાપુ. આપના રાજ્યની અંદર રહેનાર જાતના ચંડાળ છે, છે કેને ખબર? તાત્કાલિક રાજ્યમાં બોલાવો. હું એને નથી ઓળખતો. અહીંયા કેમ મારે બરકવા? અહીંયા આવે, અહીંયા આવ, એ એવા બોલાવે તને જાને આમ અહીંયા આવ. લોદર. વાહ લઈ લો આને. આ ભાઈ ને આ લેતો હું ભેગા, એટલે મારા ભેગા પાર્ટનર માં. ઈ ભાઈ જરાક શાખે ને. હા આવું છું પણ હવે ખારું બહુ ગયો. હાલો હાલો તમે હાલો. પણ બાપુ પૈસા ખરે તમારા ખરે
બાપુ તો એ રાજધન્યા આ શું છે આયા માર રાજા બાપુ કાર્ડ બદલાવી દે છે વાઘરી ટુ વાઘરી ફ્રી કરી આલે છે હા એ મનુભાઈ ભંડેરીની વાડીમાં ખો કરી ગઈ છે ફોડી ફોમાં પૂંછડી હાથમાં છે એ એટલું કટકાવીને આવતો રે એ મનુભાઈ ને ઘરના બહુ ખારા છે હા એ પૂંછડી હાથમાં રહી ગઈ છે ફોડી ફોમાં છે એ આયા રાજા બાપા લોંઢાના બર કરે છે હા શું બકોર્યા બકોર્યો તારી દેવીના સોર હા કેમનો મુવો છે બાપા હા એ ફોડી ફોમાં રહી ગઈ પૂંછડી હાથમાં રહી ગઈ હા એ આયા મડનકા કેટરસ વાળા અટાણે વહી જઈ છે હા કેટરસ વાળા વહી જાય શું ને આ બકોર્યા બકોર્યો છો રાજા બાપુ બર કરે છે રાજા બાપુ સિંહના બર કરે સેના બર કરે શું કામ છે તારે એ આયા મડને શું સી કામ છે આમ તાહો હાલ દઈ ભાઈ વિડિયામાં હાલવી દઈ છે હા વિડિયા વાળાના કોઈ ભરોસા નહીં બાપા હા આમ મર શું બકોર્યા બકોર થયો તારી દેવીના સોર આવ્યા બાપુ મારો ભઈલો આવ્યો સમરુ દેવી સરસ્વતી માં ગણપતિ લડવા પધારજો આ તો કલાકાર લાગે છે કલાકારના પેટનો છે લડવા પધારજો ધીંગાણામાં આવજો સમરુ દેવી સરસ્વતી માં ગણપતિ ધીંગાણામાં આવજો બાંધા તારો બાપ ગણપતિ કોઈ દી ક્યાંય ધીંગાણામાં નો જાય એ મરવામાં ગણપતિ હોય મહિને પૈણે હા તારી દેવીના સોર તને સીની ખબર એ બોલવામાં સભ્યતા રાખ પાર્વતીના પુત્ર ગણેશ ગણપતિ લડવા પધારજો આયા મારને હમણાં ડોહો કાર્ડ બદલાવી દઈ છે વરસ પડ્યું હું ને વળ્યું આ તૂટી ગયું રે કડિયું હગામાં કાઢો હળિયું હગામાં કાઢો હળિયું વરસ પડ્યું રે માઠું ખૂટ્યું ઘરેણું ગાઠું ખૂટ્યું ઘરેણું ગાઠું પ્રધાનની માને કેજો મને બેણલા નો બોલે અમારે કુબે જઈશું અમારા કુબે જઈશું જારના રોટલા ખાઈશું કલાકાર લાગે છે એ લાંબુ સાલી હાથનું અને 10 પગ રાજા બાપા એને 10 પગ અને 3 માથા એ હે હાલે કિશોર કિશોર પાણી કાઢે રાજા બાપા પાણી ભોમાંથી પાણી કાઢે વડીલને ખબર હશે વડવાઓને ઈ શું કહેવાય રાજા બાપા ખબર શું કહેવાય શું કહેવાય શું કહેવાય બાપા એ લાંબુ સાલી હાથનું અને 10 પગ ને 3 માથા અને હાલે કિશોર ને પાણી બધાઈને પાય આપણા વડવાવે આકેલું છે તે એમાં આઈકુત કઈ નવી નવાઈ છે ને ગધું તમાર્યું હા તને શી ખબર વડવા એ કર્યો અટાણે અમે સાપ દબવી નથી દોરિયા ભર દેતા હા કો થાય રાજા બાપા ઈ કો हाँ अमेरी कटारी बापा भमर कटारी दरिया से सोपारी राजा बापा सोपारी नु याणो आव्યું ત્યાં આવ્યું સાણું સાણાનો ગોર બાપુ ત્યાં આવ્યો મોર એ મોરની પીછી રાજા બાપા ક્યાં આવ્યો વિસી એ વિસી
નો આંકડો ત્યાં આવ્યો રાજા બાપા માકડો માકડાનો પગ પોલો રાજા બાપા ક્યાં આવ્યો ઓલો એ ઓલાના પગમાં બેડ્યું ને ત્યાં આવી જગાને મેળ્યું ઓલાના પગમાં બેડ્યું રાજા બાપા ક્યાં આવ્યું તમારી મેળી મેળી ઉપર ઠીકરી રાજા બાપા તમારી હોતરવાયેલું છીતરી કયો રાજા બાપા હા તારી દેવીના છોર કસેરીમાં સીમે બોલાવ્યો હે ચનાડાઓ કયો રાજા બાપા હવે તમારું ભાષણ સાંભળવાનો ટાઈમ નથી બરાબર રાજા મુદ્દા ઉપર આવો કયો બાપા તારે મારું એક કામ કરવાનું છે શું કામ રાજા બાપા આવતીકાલે સવારે બ્રહ્મ મહોલ્લાની અંદર જે બાળકને બતાવો હે જ બાળકને જંગલની અંદર લઈ જાય ધડથી મસ્તક અલગ કરવાનો છે છોકરાને માર્યો કે કેમ હેમની સાબિતીમાં છોકરાની છઠ્ઠી આંગળી અને બંને આંખો મને બતાવજે તું જે માગેશ તે ઇનામ આપીશ બોલ થાશે કે નહીં હા રાજા બાપા માણું મારવાનું રેવા દ્યો અમારી બાયડીયું કુબા મૂકીને વઈ જા મે ઈઠોણા વેચતા બંધ થઈ જાય બાપા રેવા દ્યો કયો તો કુતરા ઉડદાવી શિયાઈડા મારીએ કા એના કુબે જવા જેવું નથી બાળ્યું જ નથી બાપા હા બાપા રેવા દ્યો તારે છે છીલે કેમ નથી બાપા હા વાંઢા આપનામાં વાંઢા છે હા તું વાંઢો છો છે હા હા બાપા ઈમાં ઘરી ઘરે વાંઢા છે આપણામાં વાંઢા નહીં હા તારી દેવીનો ચોર હા શું બોલે તારી બાયડીના ફાયડા દાસુ બંધ કર ભંગડીને જોટો લેવા પડું નથી હા જીવા દે હા. બોલતો નહીં મારા હામો બાપુ સમજાવી દેજો હે એટલે કે આ કામ તારાથી નહીં થાય રાજા બાપા રીવા દ્યો તો અત્યારે જ મારું રાજ્ય છોડીને ચાલ્યા જાઓ રાજા બાપા પાકિસ્તાન માં જાય ન્યાય અનાજ ગમે ત્યાં જાઓ મારું રાજ્ય છોડો અને મારું કામ કરો તમારે જે જોઈ તે ઇનામ આપીશ ઇનામ દઈશો રાજા તું બાપા માગે તે આપીશ હા, માગું રાજા બાપા તમે ઓલું કાઈ બી ઓલું ગાડી ભરીને જાવ છો ઈ દઈશો ઈ શું કહેવાય લીકવીર અને ગાડી આકીને જાઓ જામનગર ને ખબર છે બાપા ઈ દ્યો મને તો મારવા જાવ માણ હું સાચું કયું બાપા હા બાપા રીવા દ્યો ઈમડો જામાય ગંધાય બાપા શેડો માર્યો હે ને શાક બનાવ્યું હતું ગંધાય રાજા હે ચનાડ કયો રાજા બાપા બોલા કામ થાશે કે નહીં કરવું થાય છે બાપુ છોકરો મારવાનું કામ કરશો કે નહીં કરી નાખશું બાપુ કરી જે જોઈ તો ઇનામ આપીશ હવે ઇનામ બાપુ તમે હું દેતા હતા શારદી મોર બેંકે સહી કરવા ગયો તો સહી નો કરી દેજે હા અમને સહી નો કરી દે કા એની ઘરવાળી બેંકમાં નોકરી કરે હા ખબર છે ને બહાર નીકળ શું હા અમને ગરવા દેતા નથી રાજા બાપા અમારું કોઈ નથી કા બોલો કામ કરવું છે કે નહીં કરી નાખીએ બાપુ હે ચનાડ આવતીકાલે બ્રહ્મ મહોલ્લાની અંદર જે બાળકને બતાવો હે જ બાળકને જંગલની અંદર લઈ જઈ જીવતો કાપી નાખો છોકરાને માર્યો કે કેમ હેમની સાબિતીમાં છઠ્ઠી આંગળી અને બંને આંખો મને બતાવો પણ એક વાતનું ધ્યાન રાખજો કે આ તમારા બાપ દુષ્ટ રાઈનો મગજ એક મિનિટ હા તારી બાયડી નું બોલોયું ભાંગે અહીંયા શીબો માણું મારવા બોલાય તારી દેવીના સોરા રાજા બાપુ ખારા છે મારી નાખશે છોકરાને હાલ આમ લઈ જાય ને એને આંખું કાઢી લઈએ હાલ હવે તારી બાયડી ના ભાઈડા કેના ભાદરામાં ભૂટકા બાપુ હે રામ રમે જોગઠે રે ધર્મના જોગઠે રે એવી વાતો જોવે રે મારા રામ
ધનુષ ભાગ્યા રે સીતાને વરિયા રે સબરે વાટો જોવે છે અમારા રામની રામ રમે જોવે રે ધર્મના જોગડે રે સબરે વાટો જોવે છે અમારા રામની રામ રમે જોવે રે ધર્મના જોગડે રે સબરે વાટો જોવે છે અમારા રામની ત્રીજી બાજી રમ્યા રામ કિસ્સામાં જય ત્રીજી બાજી રમ્યા રામ કિસ્સામાં જય તમે વાલીને માર્યો રે વાલીને માર્યો રે સબરે વાટો જોવે છે અમારા રામની ગામ રમે જોગડે રે ધર્મના જોગડે રે સબરે વાટો જોવે છે અમારા રામની ચોથી બાજી રમ્યા રામ લંકા ગઢમાં જઈને ચોથી બાજી રમ્યા રામ લંકા ગઢમાં જઈને રાવણને માર્યો રે રાવણને માર્યો રે સબરે વાટો જોવે છે અમારા રામની રામ રમે જોગડે રે ધર્મના જોગડે રે સબરે વાટો જોવે છે અમારા રામની રામ રમે જોગડે રે ધર્મના જોગડે રે સબરે વાટો જોવે છે અમારા રામની હા એ ખાટિયા આ છોકરું ગોળાનું ભક્તિની ભેખડમાં દબાઈ ગયું હા છોકરું બહુ કર્મી છે બાપા છોકરું કોક ભક્તિવન નું દીકરું લાગે છે કા છોકરું તો જો આપણામાં આવા નમ્ર બાપા આપણામાં આવા નહીં કા હા આને શું કરવું મારવું એને જંગલમાં લઈ જઈને એની આંગળી કાપી લઈને આખું મૃગલાની દઈ દઈશું સમજી ગયો હા તાને ફોહલાવા તો દે ફોલાવીને મારા દીકરાને આમ લઈ જઈને ફ્રૂક નામની શકલી દેખાડી કોઈ દેખી ને હા એ છોકરા અરે બોલો ભાઈ તારે મારા જેવા ઘરેણા પહેરવા છે અમારામાં ઘટ નથી અરે ભાઈ હા મારે ઘરેણા નથી પહેરવા કાંઈ ઘરેણા નથી પહેરવા ના ભાઈ આવા કપડા પહેરવા છે મારા જેવા અરે ભાઈ મારા આંગ ઉપર શોભે તેવા કપડા તો મેં પહેર્યા છે હા ક્યાં છે ઘોડા ઘોડા નથી વેંડી માથે બેહો અમારા છોકરા વેંડીએ બેહે એ ખાટિયા હા એની દેવીનો સોરી એમ નહીં માને ફોહલાયો ફોહલાતું નથી બાજુના જંગલમાં લઈ લે અને ફેરુક નામની શકલી દેખાડી છઠ્ઠી આંગળી કાઢી મુરુગલાની આંખું કોણ તું કાઢવા જાય મારા દીકરા તારે ફરૂક નામની શકલી કોઈ દી દેખી અરે ભાઈ તે કેવી હોય કેવી હોય શકલીને શીંગડા ન હોય હવે કેવી હોય ક્યાં છે ભાઈ જેલમાં ભેગા સિટીમાં વહી જાવ તમે શકલા કેદી જોઈશો જામ હામે ઝાડ માથે રહી જા ડોહી અરે મને તો ક્યાંય દેખાતી નથી ક્યાં છે આ હમું શું છે બાપા અરે વાહ, અરે તે કેવી સર અરે તમે તો દગાખોર છો અરે આ શું આ ચંડાળાઓ મને આ ઘોર જંગલ ની અંદર લાવી મારા હાથની છઠ્ઠી આંગળી કાપીને ચાલ્યા ગયા અરે આ ઘોર જંગલ ની અંદર હું ક્યાં જઈશ
હાલ 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 સિંહ કરું શિકાર વાઘનો કરું વેપાર ઉડતા પંખીને પાડું તો જ મારું નામ ખુલે ઘણા સમયથી શિકારે નથી ગયો ચાલ શિકાર કરવા જાઓ જંગલની અંદર આવતા જ કરુણ અવર્ત સાનો જણાય છે જાવ જઈને તપાસ કરું અરે બાળક તું કોણ છો ક્યાંનો છો અહીંયા જંગલની અંદર શું કરી રહ્યો છો અરે ભાઈ અરે હું અંગદ દેશના મહારાજ સુધાર્મિકનો પુત્ર છું અને મારી માતાનું નામ પુષ્પાવતી હતું અરે કોણ પુષ્પાવતી નો અરે પુષ્પાવતી તો મારી જીભની નામે બેન છે તું મારો આથી ભાણેજ છો ભલે મામાશ્રી તો ચલો રાજમહેલમાં તો ચાલો મામાશ્રી હે પ્રધાન બાપુ છોકરાને મારવા માટે જનાડા ગયા હજી સુધી પરત કેમ ના ભર્યા બસ આવ્યા બાપુ અમે માવતર તમારા આવ્યા બાપુ આવ્યા બાપુ અમે આવ્યા આવ જનાડ જે કામે મોકલ્યા હતા એમનું શું થયું કરી નાખ્યું બાપુ. રાજા બાપા છોકરો બોકાવા નાખતો તો કા બાપુ બહુ રોય હે એટલે કે છોકરાને મારી નાખ્યો છોકરાને મારી નાખ્યો રાજા બાપા લાવ છોકરાની છઠ્ઠી આંગળી અને બંને આંખો રાજા બાપા આ એની છઠ્ઠી આંગળી રાજા બાપા બે આંખું એની શાબાશ મારા દુશ્મનને છઠ્ઠી આંગળી અને બંને આંખો મારા પગ નીચે કચડું હે એટલે મારા મગજને શાંતિ મળે એક ભિખારી બાળકને મારો જમાઈ બનવું હતું જોયું ને એનું પરિણામ શું આવ્યું છે વિચાર કરજો દુષ્ટ રાયનો મગજ એક મિનિટ બદલા છે હે પ્રધાનજી બાપુ મરાણો આજ મારો દુશ્મન ચંદ્રહાસ બરાબર છાતી આજ ગજગજ ફૂલા છે પણ હજી મારા મગજને શાંતિ મળતી નથી રાજમાંથી સારામાં સારી નૃત્ય કલા બોલાવો મને મંદિરા પાન કરાવો અમે જાય છે. નહીં ચંડા તમે પણ મારી મહેફિલ માણીને જાઓ એટલે તમને ખબર પડે રાજા મહારાજાઓની મહેફિલ શું ચીજ છે પણ હે ચનાડાઓ યો બાપા તમને શોભતા આસન પર બેસજો નકર ચામડા ઉતારી લઈશ બાપા ચલી આવ તારી માસીની ભાણકી લાંબા ટોકી ચલી આવ જીવતા રહ્યો ઝાડ ખાવ જારામ પડો હે પ્રધાનજી ગાઓ રે વધારેલા મહેમાનોના દિલ પ્રફુલ્લિત બની જાય અને મને મદિરા પાન કરાવો પ્રધાન તમારા રાજની અંદર હું આ બધું છે મહેમાન આવ્યા પણ આ રાજની અંદર મહેમાન આપણે તો હું રાજમાં આવતા જાવતા રહું છું પણ આ મહેમાન કોઈ જોયા નથી અમે બે ભાઈ છે જગી તમારું રહેવું ક્યાં
હા ક્યાં રહ્યો છો કોયડામાં રહે છે ભાઈ. હેઠા બેઠા મહેમાન કા હેઠા બેઠા મહેમાન હેઠા જ બે બધાય વાહે જ વારો આવે છે બાપા. સંગીત સાંભળવું ગમે તમને થોડું થોડું ગમે ગગી ઓલું માથે આડા લીટા વાળું ગાતી ને કા એમાં ફાવતું દસ નથી પડતી. તો ગુજરાતી હા ગુજરાતીમાં સમજ પડે હિન્દીમાં એમાં દસ નથી પડતી. બાપા નિશાળે ક્યાં નથી ભણવા નિસાડે રોંઢા ઉધી ગયા તા કામ થાતો તે પાછા આવ્યા આવ્યા. એવું હતું એમ ને અરે ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય ના રે રેવાય ના કોઈ ને કહેવાય મારા મરણામાં કાય કાય થાય ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય અમારા જેવા દેવપુરથી રમેશભાઈ દે બેટા ધીરુભાઈ આ ભાઈ બાપા ભાઈ ભાઈ હવે તે દેખાડો દીધો ધીરુભાઈ માજી સરપંચ એમના તરફથી 200 રૂપિયા મોજના મને આવે છે એમના ગામમાં પ્રોગ્રામ હોય ત્યારે 500 રૂપિયા ઇનામ આપે છે અને એમના ગામમાં પણ મળે છે ધીરુભાઈ પોતે પણ રમતા એ પણ કલાકાર હશે જેહો એવા બાલકમાં લઈ જાઓ સાજમાં કોઈ આવે
અને બીજા મિત્રો પાસેથી નાની મારી ઢીંગલી જો તારા વિના ઢીંગલની ના આવે મારી ઢીંગલી તારી યાદ રે સુતાવે તારા વિચારો સુતાવે મનડું હારી ગયો તારા ઢીંગલી ના આવે મારી ઢીંગલી જો તારા ઢીંગલી ના આવે મારી ઢીંગલી તારી યાદ રે સુતાવે તારા વિચારો સુતાવે મનડું હારી ગયો આ તો દોસ્ત રાયની મેં ભેલ દોસ્ત રાયનો માહોલ વાહ મારે ભાદરા ગામની મોજ ઓ તારી રે યાદમાં હું રાય જોઈ બેઠી સાસા તારી રે યાદમાં હું રાય જોઈ બેઠી તારી યાદ સુતાવે તારા વિચાર સુતાવે મનડું હારી ગયો હો દિલ મારે જોરે મારી ધડકન મારે જોરે જોડાયરો 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 હો દિલ મારે જોરે મારા ધડકન મારે જોરે ઓ મારે રે કોનો યા બાપા મારે જોરે કાજલના દિલ મારે જોરે તમે મારા દિલ મારે જોરે કદી આવો રે સિલા મારા દેશો જોવા તારી વાટ ઘણી હો બાજો તું વે ગજલપતિ ભાગ પીએ ગોપાલ હો બાજો તું વે ગજલપતિ ને ભાગ પીએ ભોપાલ હો અમરા ગજલપતિ ઓ અમરા ગજલપતિ દારૂ પીએ જતા ઓ મારો બીજના પાઠો તનાના ધણી મારો બીજના પાઠો પુરાણા જો તો માદર રન દીધા રે મારા રણો ધના ધણી રામદેવ જો તો માદર રન દીધા રે મારા રણો ધના ધણી રામદેવ જય રામાપીર યમો અરે લીલા પીરા દારા ને જા ભરતે લીલા પીરા દારા ને જા ભરતે લીલા ને જે ધણી પાટે તારો મારા રાણો દાના ધણી રામદેવ વાલા લીલા ને જે ધણી પાટે તારો મારા રાણો દાના ધણી રામદેવ બોલી રામા પીરની જય જય પીરની જય પ્રધાન હે પ્રધાનજી આ ચંડાળાઓને કહે કે ગાવાવાળીને ઇનામ આપી દે ઇનામ હોય તો બાપુ અમે અહીંયા આવી ના તમે પૈસા ઉડાડતા હતા તમારા તરફથી તો કાંઈક આપો અમારા તરફથી બાપુ અમે હું દઈ
રોંઢે સોડા હાટું બાંધતા હતા, એક સોડા નહોતા પાતા ને અટાણે મારો દીકરો હટાહટી બોલાવે પકલકમાં છે એટલે. હાલે ઈંડોણો પાણી ભરવા જાજે કદી. હા કુએ પાણી મરવા જાતે જોઈ ઈંડોણો માથે. એલા ઈ પાણી ભરવા જતા એના જમાના વઈ ગયા. હવે ઘરે ઘરે ના આવે છે. હવે ક્યાં ઈંધોણી કામ આવે? ઈ તમારા ડોહા પૈસા ભરસ્યો તો આવશે નકા મોદી છે બધું બંધ થઈ હા છે. એમ ઈંડોણો લે ઈંડોણો. કાંઈક યાદગાર, કાંઈક યાદી રહી જાય. તમારા ભાઈ તરફથી એવું ઇનામ હોય કે જિંદગી ભર મને યાદ રહી જાય. એવું ઇનામ કાંઈક આપો ને. બલોયું દે બલોયું. સીટીઓ ભરવું વર્ધન. હા એને ઇનામ કહેવાય. અમારી પાસે કાંઈ નથી તો હું દેવું ગગી અમારે. કાંઈ વાંધો નહીં, મોજ કરો. અને બાપુના રાજની અંદર રોકાવાના ને? હે રોકાવાના. તો પાછી આવીશ ત્યારે મળશું. કાંઈ વાંધો નહીં. તારી માં શું કરે છે? બાયરે કરે બાપા. આ તો હસ્તામાંથી ભાતો થયો. મારી માને ન સાંભળતા. કા મારી મમ્મી ગુજરી ગયા. ભાઈરે કરે આ જેનું પૂછી બધા ગુજરી જ જાય હે. અરે ભારે કરે આ ગગીને મૂકીને વહી ગયા. ગગી તું એવું તેવું થાય તો તું આવતી રહેજે અમારા કુબે. એટલે એની ઉંમર થઈ ગઈ એટલે ગુજરી ગયા. પણ કચેરી અંદર આવતા ત્યારે તમે આવતા. પણ મારી માં ગુજરી ગયા. તમે કાં હજી જીવો છો? એટલે અમે ખાધેલ પીધેલ રહ્યા ને ગગી. ખોરાક ખારો તમારો? શેનો ખોરાક કરો છો? લોદરિયા ગાજર ખાય છે. તો તમે મુખવાસી કરતા હશો. મુખવાસ માં બકરા લીંડ્યું છે બાકી કાંઈ ન મળે. એ બકરા લીલીન મુખવાસ નો એલસી નો હોય, ધાણાદાર નો હોય, વરિયાળી નો હોય, લવિંગ તજ નો હોય. એ અમારામાં ન હોય બાપા, કાંઈ ન હોય અમારામાં. એવું છે? કાંઈ વાંધો નહીં. બાય બાય. સી યુ. એ એવું હોય? આવું કે રમે કઈ બાય બાય ટાટા એમ કહેવાય. ઈ શું થાય ઈ અમને ખબર નથી. જા ગગી કઈક આવજો. હે પ્રધાન, હા બાપુ. આ ચંડાળાઓને કહે હવે ઇનામ આજે નથી દેવું ને કાલે નથી દેવું. એ બાપા છોકરો મારવા ગયા ઈમામ વધાડ્યું તું ખબર છે? આ નથી કેતા બાપા હારા મણાનો હવામણ હારો. આની ભાનસેરી ભૂંડી બાપા. રાજા બાપા અત્યારે ચાલ્યા જાઓ મારા રાજ્યની બહાર. ઇનામ નથી દેવાનું થતું. રાજા બાપા મારું કામ થઈ ગયું ને, ઇનામ નથી દેવું. જાઓ. ગરજ મટી ગઈ બાપા એટલે શું હોય? નથી દેવું ઇનામ. આ લોકો હમી હાંજમાં ગરમ સા દઈ ગયા. તઈનો કેટલો ટાઢો બરફ દેવો કોઈ સંભાળ ન લેતું. ગરજ મટી ગઈ બાપા. મેં તો આટલો કેટલામાં હાથ ગાયેલો બાપા. રાજા બાપા ઇમનાલ રાજા બાપા ઇમામ નો દેતો કાઈ નહીં. મારી હનકુડીએ હમાના દીધા છે બાપા. હમાના એટલે સમજ્યા બાપા? મારી ઘરવાળી હાનુડી. અમારા કુબે તમે કોક દીક આવજો રાજા બાપા. અને આવો તો એકલા નહીં આવતા રાજા બાપા. એકલા આવતા નહીં, ફેરા આવો તો બાને લેતા આવજો બાપા. કારણ કે કુતરા હોય અમારા કુબે. હો રાજા બાપા એકલા નહીં આવતા. માવતર અમે તમારા વાઘરી બાપા. વાઘરી તું વાઘરી. તારી દેવીના છોર છોર. મરાણો ચંદ્રાસ, પરંતુ આ છોકરાની માથા કૂટમાં તો રાજ્યના બધા જ કામ પડતા મૂકા છે. હે પ્રધાનજી,
કોંતલપુર નરેશ કોલેન એમને આજ 12 વર્ષની ખંડણી બાકી છે. તો ચાલો અત્યારે કોંતલપુર જઈ કોંતલપુર નરેશ કોલેન ને કહે કા તો 12 વર્ષની ખંડણી ભરપાઈ કર, કા તો અમારી સામે યુદ્ધ કરવા તૈયાર થા. કહે પ્રધાનજી માતા ઘોડે કોંતલપુર જવા રવાના થાવ.